બોલો હરિ ગોપાલ બોલો. ગોવિંદ બોલો કે ગોપાલ બોલો, જમવાનું જોતું હોય તો લસણ ફોલો. પંડિતજી, મારા બે પ્રેમી છે. મારા લગ્ન કોની સાથે થશે? કોણ હશે એ નસીબદાર? પહેલા છોકરા સાથે તારા લગ્ન થશે અને બીજો છોકરો નસીબદાર કહેવાશે. બેન, સાહેબનું કચુંબર બનાવી દઉં? ના, તું રહેવા દે, હું જ બનાવી દઈશ. મારી પત્ની પિયર ગઈ છે, દરરોજ મારે એને ફોન કરવો પડે છે. વાહ ભાઈ, આને કહેવાય પ્રેમ. ચુંબેશ નખોદિયા એ કહીને ગઈ છે કે જે દિવસે ફોન નહીં આવે એ દિવસે પાછી આવી જઈશ. સાહેબ, દરરોજ તો 10 રૂપિયા આપતા હતા, આજ 2 રૂપિયા જ કેમ આપ્યા? હમણાં જ દિવાળી ગઈ છે, બહુ ખર્ચા થઈ ગયા છે એટલે. વાહ સાહેબ વાહ, અમારા પૈસે દિવાળી. તમે દરેક વખતે મારા પિયર વાળાને શા માટે વચ્ચે લાવો છો? જે કેવું હોય મને સીધું કહી દો ને. ટીવીમાં કોઈ ખામી હોય તો કોઈ ટીવીને થોડું કઈ કહે છે? ગાળો તો કંપની વાળા જ ખાય છે ને. આમને ક્યારથી પેટમાં દુખે છે? ડોક્ટર સાહેબ, જ્યારથી એની બેનપણીએ પરમ દિવસથી સોનાનો હાર લીધો છે ત્યારથી એને પેટમાં દુખે છે. આગા જાવ, 801 આવે છે. સરપંચ સાહેબ, એને 801 ને 100 આજ કહેવાય. ડોફા, મને ખબર છે પણ રિવર્સમાં આવે છે. સાંભળો છો, ડોક્ટરે મને 1 મહિનો આરામ કરવા માટે સ્વિટ્ઝરલેન્ડ અથવા પેરિસ જવાનું કીધું છે. આપણે ક્યાં જાશું? બીજા ડોક્ટર પાસે. તારા રિઝલ્ટનું શું થયું? સરે કીધું છે કે તારે હજી 1 વર્ષ ક્લાસમાં રહેવું પડશે. ભલે 2-3 વર્ષ રહેવું પડે પણ ફેલ ન થાતો. તને રસોઈ બનાવતા પણ નથી આવડતું, છાણ જેવું જમવાનું બનાવે છે. હે ભગવાન, આ માણસે છાણ પણ ચાખી લીધું છે. મને હમણાં યમરાજનો ફોન આવ્યો હતો. શું કહેતા હતા? કહેતા હતા કે તું ચિંતા નહીં કર, તારી પોસ્ટમાં જે લાઈક નથી કરતા ને એમનો અલગથી ચોપડો બનાવ્યો છે. વાત તો સહી. તમારા બાપ દારૂ ન પીતા હોત ને તો આજે તમે કરોડપતિ હોત. કેમ તાર બાપા પીવે છે? ના, તોય કેમ લારી લઈને બટેટા વેચે છે? વાત તો સહી. અનમોલ હીરા જેવી અને કરોડોમાં એક છે એવી દીકરી આપી છે તમને. ઈ બધી વાતો છોડો ને ઈ કહો કે કેટલામાં પાછી લેશો?